વડીલ આગળ તમે જે સાધુનો વિડીયો જોયો મિત્રો, એ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે મિત્રો તમે કહેતા હશો કે આ વર્ષે ગરમી બહુ જોરદાર છે. તમે આ વિડીયો જોઈને એમ કહેશો કે ગરમી છે જ નહીં ભાઈ, ઠાઠ પડે છે. હવે મિત્રો આ સાધુ છે ને રેતીની અંદર ગરમ રેતી જે હોય ને એમાં ખુલ્લા વસ્ત્રે ખુલ્લા કપડે પહેર્યો છે અને રેતી એને શરીર ઉપર પહેરી છે. અને આ સાધુ 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ઘોર તપસ્યા કરે છે તડકામાં ગરમીમાં. વિચાર કરો મિત્રો, તમે આવી કલ્પના કરી શકો છો કે તમે આવું કરી શકો? ન કરી શકો, કેમ કે આવું જે કામ હોય ને એ સાધુ જ કરી શકે. તો મિત્રો તમે આ સાધુનો હું વિડીયો બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો. પહેલાં પ્લીઝ તમે આ સાધુ વિશે વિડીયોને એક લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો તમે જુઓ, વિડીયોને આગળ જરૂર શેર કરજો. વડીલ તમે આ સાધુનો વિડીયો જોઈ શકો છો. મિત્રો આ સાધુ ઘોર તપસ્યા કરી રહ્યો છે. વડીલ તમે વિડીયોની અંદર બન્યા રહેજો, તમને હું આ સાધુ વિશે 2-3 વાત જણાવીશ. મિત્રો એ વાત તમારે જાણવી જરૂરી છે, કેમ કે તમે સનાતની છો તો મિત્રો આ સાધુનો વિડીયો તમારે જોવું જરૂરી છે. હવે મિત્રો આપણા સનાતન ધર્મની અંદર ઘણા બધા સાધુ બનીને ફરતા હોય અને અમુક સાધુ ઝોલા લઈને માંગવા માટે કોઈના ઘરે નીકળી જતા હોય અને અમુક સાધુ રખડું હોય મિત્રો, ગમે ત્યાં રખડતા હોય. પણ મિત્રો આ સાધુ જે છે એની તપસ્યા તમે જોઈ શકો છો. અત્યારે બધા પ્રદેશોની અંદર જોરદાર કાળઝાળ ગરમી અને તડકો પડી રહ્યો છે અને આ સાધુ રાજસ્થાનની ગરમ રેતીની અંદર કપડાં વગર ત્યાં ઘોર તપસ્યા કરે છે. હવે મિત્રો આ સાધુ વિશે કોમેન્ટ અવશ્ય કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આ સાધુ તપસ્યા એટલા માટે કરી રહ્યો છે કેમ કે તેમની પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું અને તેની પત્નીના મૃત્યુ બાદ એ સંસારને મૂકી દે છે અને સાધુ બનીને આવી તપસ્યા કરવામાં લાગી જાય છે. તો મિત્રો આવા સનાતન ધર્મની અંદર આવા સાધુ જોવા મળતા જ હોય, એવા સાધુ વિશે એક તો લાઈક બને છે અને વિડીયોને આગળ જરૂર શેર કરજો.